ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા, અને જકાર્તાની અંદર ઈસવીસન 1970 સાલની વાત છે. એક નાનકડી બહુ સામાન્ય કન્ડિશનની બહુ સામાન્ય પરિસ્થિતિની સ્કૂલ, અને સ્કૂલની અંદર ટીચર ક્લાસ લઈ રહ્યા હતા. સ્કૂલની અંદર 10, 15, 20 દીકરાઓ બચ્ચાઓ બેઠેલા હતા. દરેકની ઉંમર 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ આસપાસની. ચોથા 4th સ્ટાન્ડર્ડનો એક ક્લાસ હતો, અને એ ક્લાસની અંદર ટીચરે વિદ્યાર્થીઓને સવાલ કર્યો કે તમારે મોટા થઈને શું બનવું છે? બહુ સરસ મજાનો સવાલ એ ટીચરે વિદ્યાર્થીઓને કર્યો કે તમારે મોટા થઈને શું બનવું છે, તમારે શું બનવું છે, તમે શું બનવા માંગો છો? એ સવાલ વિદ્યાર્થીઓની સામે મૂકવામાં આવ્યો. 11 શિબિરોની આ હારમાળા, અને 11 શિબિરોની અંદર સૌથી પહેલી શિબિર ટ્રુ ફાઉન્ડેશન. કારણ કે બધો જ આધાર શેની ઉપર છે? તો કે ફાઉન્ડેશન ઉપર, પાયા ઉપર. પાયો મજબૂત હોય તો ઇમારત ગમે તેટલી ઊંચી ઉઠે કોઈ વાંધો ના આવે, અને પાયો કાચો હોય તો નાનકડું મકાન પણ તૂટી જતા વાર નથી લાગતી. જીવનના જેમ જેમ એક એક વર્ષો પસાર થાય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, જેમ જેમ વર્ષો દિવસ જીવનના પસાર થતા જાય એમ એમ આપણે એક એક માળ જીવનનો ચડતા જઈએ છીએ, ઇમારત ઊભી કરતા જઈએ છીએ. પણ ઇમારતની નીચેનો પાયો જો કાચો હોય, પાયો જો નબળો હોય, પાયો જો મજબૂત ન હોય તો ક્યારેય ઇમારત ઊભી થઈ શકતી નથી. અને કદાચ ઇમારત ઊભી થાય તો પડતા વાર નથી લાગતી, કકડભૂસ થતા વાર નથી લાગતી. માટે કીધું કે ધ ટ્રુ ફાઉન્ડેશન, પાયો બહુ મજબૂત જોઈએ. આપણે આપણા જીવનના પાયાની વાત કરીએ છીએ કે શું કરીએ તો પાયો મજબૂત થાય, શું કરીએ તો જીવનની અંદર આવતા વાવાઝોડા, જીવનની અંદર આવતી આંધી, જીવનની અંદર આવતા તોફાનો, જીવનની અંદર આવતી તકલીફો, જીવનની અંદર આવતા પ્રોબ્લેમ્સ, જીવનની અંદર આવતા હર્ડલ, એમાંથી બહાર નીકળી શકાય. શું કરીએ? હાઉ કેન મેનેજ? આપણે મેનેજ કેવી રીતે કરીએ? કારણ કે અત્યારના સમયની અંદર જે સંસારની અંદર તમે જીવન જીવી રહ્યા છો, ડગલે ને પગલે હર્ડલ, ડગલે ને પગલે પ્રોબ્લેમ, ડગલે ને પગલે મુસીબતો, ડગલે ને પગલે મુશ્કેલીઓ, ડગલે ને પગલે તકલીફો તમારા જીવનની અંદર આવતી હોય છે. પણ શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જીવનનો જેનો પાયો મજબૂત હોય એ ગમે તેટલું ભૂકંપ આવે, ગમે તેટલું વાવાઝોડું આવે, ગમે તેટલું મોટું સુનામી આવે, ગમે તેટલી આંધી આવે, ગમે તેટલા તોફાનો આવે, ગમે તેટલી અવ્યવસ્થાઓ સર્જાય, છતાં પણ પાયો મજબૂત હોય એ ઇમારતને ક્યારેય વાંધો નથી આવતો. સંસારની અંદર તો સુનામી કદાચ 2, 5, 10 વર્ષે એક વખત આવે, આંધી કદાચ વર્ષે એક વખત આવે, વાવાઝોડું કદાચ 4-6 મહિને એક વખત આવે, પણ આપણું જીવન એવું છે જ્યાં ડગલે ને પગલે આંધી, તોફાન, વાવાઝોડા, વરસાદ અને સુનામીઓ જીવનની અંદર આવતી હોય છે. હાઉ કેન મેનેજ? આપણે મેનેજ કેવી રીતે કરીએ એ બહુ મોટો સવાલ આપણી સામે છે. ને ત્યારે આજે વાત કરવી છે ફાઉન્ડેશન. આ સંસારની અંદર એક વસ્તુ બરાબર સમજી લેજો, ટકી રહેવું પડશે. જો બચવું હોય તો ટકવું પડશે. આ સંસારની અંદર એમ કહેવામાં આવે કે આ સંસારની અંદર જેટલા પ્રાણીઓ હતા, પ્રાણી જગતની અંદર જેટલા જીવો હતા, એ કોણ બચી શક્યો? જે ટકી ગયા, જે શક્તિ સંપન્ન હતા, જેણે પોતાની જાતને ઢાળી, જેણે પોતાની જાતને બદલી, જેણે પોતાની જાતને ચેન્જ કરી, એ બધા જ બચી ગયા. જે સ્ટબન રહ્યા, જે સ્ટીફ રહ્યા, જે બદલાયા નહીં, જે પરિવર્તિત થયા નહીં, જેની અંદર કોઈ ફેરફાર આવ્યો નહીં, એ ખતમ થઈ ગયા. ડાયનાસોરનું અસ્તિત્વ વર્ષો પહેલા હતું. એ ડાયનાસોરનું અસ્તિત્વ નામશેષ કેમ થઈ ગયું? ભાઈ, કારણ એક જ, એ જાતને પરિવર્તિત ન કરી શક્યા. ગમે તેટલા શક્તિ સંપન્ન હતા, ગમે તેટલા શક્તિશાળી હતા, એમની પાસે ગમે તેટલી શક્તિ હતી, એમની પાસે ગમે તેટલી તાકાત હતી, બદલાયા નહીં, ખતમ થઈ ગયા. આ જીવનની અંદર આપણે બદલાશું નહીં તો આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. લાઈફ ચેન્જિંગ સેમિનાર, એના માટેના જ આ સેમિનાર છે, એના માટેનો આ પ્રયાસ છે, એના માટેનો આ પુરુષાર્થ છે, એના માટેની આ મથામણ છે, એના માટેની આ મહેનત છે. બદલવું પડશે, કંઈક જીવનની અંદર પરિવર્તન લાવવું પડશે. બદલાશું નહીં તો ખતમ થઈ જશું. આ સંસારનો નિયમ છે. જે પરિવર્તિત થાય એ જ બચે છે, જે બદલાતો રહે એ જ બચી શકે છે, જેના જીવનમાં પરિવર્તન આવે એ જ બચી શકે છે, જે ચેન્જ થાય એ જ બચી શકે છે. અને ચેન્જ થવા માટેના સિદ્ધાંતોની વાત આપણે કરવી છે, બદલાવા માટેના સિદ્ધાંતોની વાત આપણે કરવી છે. શું બદલીએ આપણી જીવનને? કઈ રીતે બદલીએ કે ગમે તેવી આંધી, ગમે તેવા તોફાનોની અંદર આપણે અડીખમ ઊભા રહી શકીએ?
બદલાવની પહેલી શરૂઆત ટ્રુ ફાઉન્ડેશન. એ 1970ના દાયકાની વાત છે ને. એ વખતે સ્કૂલની અંદર ટીચરે સવાલ કર્યો કે બોલો તમારે શું બનવું છે? હું તમને સવાલ કરું, બોલો તમારે શું બનવું છે? શું બનવું છે? કે હમણાં તો બધા બહુ બોલતા હતા, મૌન થઈ ગયા. આમ બોલતા રહેશો તો મને ગમે થોડું, આમ થોડીક વાતચીત ચાલતી રહે. હું સવાલ પૂછું, તમે જવાબ આપો તો આનંદ આવે. તમારે શું બનવું છે? હું તમને સવાલ કરું. એ 1970ની અંદર સ્કૂલોની અંદર ટીચરે જે સવાલ કર્યો ને વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો, મારો તમને સવાલ છે કે તમારે શું બનવું છે? શું બનવું છે? આજે મૌન એકાદશી છે. મૌન એકાદશી છે આજે. તમારે બનવું છે શું? કે પછી જિંદગીભર લોકોને બનાવવા જ છે? હે, બનવું છે કે બનાવવા છે? પેલા એ નક્કી કરો, શું કરવું છે? હે, બનવું છે કે ભાઈઓ બોલતા નથી કારણ કે એમને હે એ બધું બનવું છે કે બનાવવા છે? જવાબ નહીં આપો તો મજા નહીં આવે ના મને ના તમને. બનવું છે કે બનાવવા છે? શું કરવું છે? બનવું છે. શું બનવું છે? હે, શું બનવું છે? સારો એટલે હજી તમે માણસ નથી બન્યા? હે, સવાલ એવો થાય ને કે સારા માણસ બનવું છે તો હજી બન્યા નથી એમ. સમજો, બહુ અદ્ભુત સવાલ છે જીવનનો આપણી સામે. શું બનવું છે એની ઉપર નક્કી થાય કે આપણો પાયો શું, આપણું લક્ષ્ય શું, આપણે જશું ક્યાં, આપણે પહોંચશું છે, આપણે કરશું શું, એની ઉપરથી નક્કી થાય. બનાવવાનું કામ બહુ સહેલું છે, બનવાનું કામ બહુ અઘરું છે. સમજો મારી વાત. તમારી પાસે બુદ્ધિ હોય, તમારી પાસે તર્ક હોય, તમારી પાસે સત્ય હોય, તમે ગમે તેને મૂર્ખ બનાવી શકો, એમાં કઈ બહુ મોટી વાત નથી. બહુ મોટી વાત નથી. અને લાગણીશીલ લોકો છેતરાઈ જાય એમાં પણ કઈ બહુ મોટી વાત નથી. અમારા ગુરુદેવ પ્રેમસુરી દાદા ઘણી વખત કહેતા કે જીવનમાં સમય આવે તો છેતરાઈ જવું પણ કોઈને છેતરવા નહીં. છેતરાઈ જવું કઈ વાંધો નહીં. કેટલી વખત છેતરશે? એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત. ક્યાં સુધી છેતરા કરશે? ગુરુદેવ પ્રેમસુરી દાદા હંમેશા કહેતા હતા કે સમય આવે તો છેતરાઈ જવું પણ છેતરવું નહીં કોઈને. બનાવવાનું નથી. બનવા માટે આ જીવન છે, બનાવવા માટે આ જીવન નથી. આ જીવન તમને ને મને પ્રાપ્ત થયું છે કંઈક બનવા માટે. અને પેલા ભાઈએ બહુ સાચી વાત કરી કે સાહેબ માણસ તો બનીએ પહેલા, શ્રાવક બહુ પછીની વાત છે, સજ્જન બહુ પછીની વાત છે, સાધુ બહુ પછીની વાત છે, સંન્યાસી બહુ પછીની વાત છે, સાધક બહુ પછીની વાત છે, અને સિદ્ધ તો અશક્ય વાત છે. પહેલો સવાલ એ છે કે આપણે માણસ તો બનીએ. એક સારા અર્થની અંદર માણસ કહેવાય એ કેપેસિટી પણ આપણી અંદર છે કે નહીં એ વાત બહુ જરૂરી છે. અને એ 1970ના દાયકાની અંદર સ્કૂલના ટીચરે સવાલ કર્યો કે બોલો તમારે શું બનવું છે? બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના મનની અંદર કોઈને ડોક્ટર બનવું તો બહુ સામાન્ય ગરીબ પ્રજાતિના છોકરાઓ ત્યાં ભણતા હતા. કોઈને ડોક્ટર બનવું તો, કોઈને એન્જિનિયર બનવું તો, કોઈને આર્કિટેક્ટ બનવું તો, જેને જે બનવું તો એ બધી જ વાત એ બધાની સામે મૂકી દીધી, ટીચરની સામે મૂકી દીધી. ખૂણામાં બેઠેલો એક દીકરો ઊભો થયો, એણે હાથ ઉપર કર્યો. સર મારે કંઈક કહેવું છે. સાંભળજો મારી વાતને, અહીંયા રહેજો તો મજા આવશે. શરીર અહીંયા હોવાથી નહીં ચાલે, મન અહીંયા હશે તો આનંદ આવશે, તો સમજાશે, બાકી અડધું ઉપરથી જશે. 1.5 કલાકનો સમય આપણી પાસે છે. બરાબર 10 વાગે આપણે પ્રવચનનો પ્રારંભ કર્યો છે, બરાબર 11:30 વાગે મારે પૂરું કરી દેવું છે. પણ તમે અહીંયા રહેશો તો તમને આનંદ આવશે. અહીંયા કનેક્ટ થશો, સમજશો, એક એક વાતને લખશો, જાણશો, વિચારશો, ચિંતન કરશો તો તમને આનંદ આવશે. બાકી આવી તો કેટલી શિબિર આપણે કરીને પૂરી થઈ ગઈ. આપણા જીવનની અંદર પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે કનેક્ટ થશું, જોડાશું. કોણ આવે છે, કોણ જાય છે, કોણ બેસે છે, કોણ ઉઠે છે, બધા પોતપોતાની વ્યવસ્થાઓ પોતપોતાની રીતે કરશે. તમે અહીંયા કનેક્ટ થજો, કારણ કે સમય બહુ કિંમતી છે. હું એ માનું છું કે તમે તમારા જીવનના 2 કલાક, 3 કલાક, અહીંયા બેસવાના 2 કલાક, આવવા જવાનો કલાક, 1.5 કલાક, 3.5 કલાક તમે તમારા જીવનના ખર્ચો અને અહીંયાથી કશું જ લીધા વગર જાઓ એ નુકસાનનો સોદો કહેવાય. તમે આવો છો, મહેનત કરો છો, અમારું કામ તો છે કહેવાનું, અમે કહેશો. તમે પણ અહીંયા આવો છો, તમે તમારા જીવનના 3.5 કલાક ખર્ચો, 4 કલાક ખર્ચો અને એના પછી અહીંયાથી કશું લીધા વગર જાવે, નુકસાનનો સોદો છે. માટે હું તમને કહું છું કે અહીંયા રહેજો તો આનંદ આવશે.
એક ખૂણામાંથી દીકરો ઊભો થયો, હાથ ઉપર કર્યો કે સર મારે કંઈક કહેવું છે. બોલો બેટા, શું બનશું? તારે શું બનવું છે? બ્લેક ઇન્ડિયન, ઇન્ડોનેશિયા જેવા દેશની અંદર જકાર્તા, અને એમાં પણ સાવ પછાત જેને કહી શકાય એવા વર્ગની અંદર આવેલો એ છોકરો, એણે હાથ ઉપર કર્યો. 10 વર્ષની એની ઉંમર, 1970ની સાલની અંદર બનેલી આ સત્ય ઘટના, અને 10 વર્ષની ઉંમર એણે હાથ ઉપર કર્યો અને ઉપર કરીને એટલું કીધું કે મારે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું છે. ટીચર અને ક્લાસ બધા જ હસવા લાગ્યા. કદાચ એની જગ્યાએ આપણે હોય તો આપણે પણ હસતા કે ક્યાં ઇન્ડોનેશિયા, ક્યાં અમેરિકા અને ક્યાં બ્લેક ઇન્ડિયન, જ્યાં અમેરિકાની અંદર એક કાળા માણસને ઘૂસવા દેવામાં આવતો નથી, એમની સામે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, એ પરિસ્થિતિની અંદર તો એમ કહે છે કે તારે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ટ્રુ ફાઉન્ડેશન. સમજો મારી વાત. પાયો મજબૂત છે. દુનિયાની કોઈ તાકાત તમને હલાવી ન શકે, દુનિયાની કોઈ તાકાત તમને હચમચાવી ન શકે. જો પાયો મજબૂત હોય તો જેટલું કામ, જેટલી મહેનત, જેટલો પ્રયાસ, જેટલો પુરુષાર્થ કરવાનો છે, બધો પાયાની અંદર કરવાનો. એટલે બધા ક્લાસ વાળા હસવા લાગ્યા, અને 1970ની બનેલી એ ઘટના ત્યાં પરિપૂર્ણ થઈ ગઈ. બધા વિખરાઈ ગયા, બધા છૂટા પડી ગયા, અને 2009ની સાલની અંદર અમેરિકા દેશની અંદર એક રાષ્ટ્રપતિ આવ્યા, અને 20 જાન્યુઆરી 2009ની સાલની અંદર એમણે શપથવિધિ લીધી સંસદ ભવનની અંદરથી. વ્હાઇટ હાઉસ એ અમેરિકાનો, ને અમેરિકાના વ્હાઇટ હાઉસની અંદર 20 જાન્યુઆરી 2009ની સાલની અંદર એ વ્યક્તિએ શપથવિધિ લીધી, અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. બેક ટુ બેક 2 વખત બન્યા, અને રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વખત જ્યારે એમણે સ્પીચ આપી ત્યારે એમણે એમ કીધું કે 1970ની સાલમાં મેં મનની અંદર એક સંકલ્પ કર્યો હતો કે મારે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું છે, અને 1970ની સાલથી શરૂ થયેલી યાત્રા બરાબર 37 વર્ષ પછી 2007ની સાલની અંદર એ યાત્રા પૂરી થઈ. અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો, અને રાષ્ટ્રપતિ બનનાર એ વ્યક્તિ બીજો કોઈ નહીં, બરાક હુસેન ઓબામા, કે જેણે અમેરિકાના રાષ્ટ્રપતિ બનીને અમેરિકા ઉપર 8 વર્ષ સુધી રાજ કર્યું. ટ્રુ ફાઉન્ડેશન. તમે કયા વિચારોથી તમારો પાયો મજબૂત કરો છો એ મહત્વ.